હેલો ગાઈસ, તો કેમ છો બધા? જય મોગલ, જય માતાજી અને જય શ્રી રામ. તો આજના નવા બ્લોકમાં ગૌશાળા ગાવો માટે સારો લેવા આવ્યા હતા. તો બધા બ્લોકમાં બના રહેજો, બહુ મસ્ત વિડીયો થવાનો છે. હેલો ગાઈસ, તો અમે નીકળી ગયા છે સારો ભરીને. જોઈ શકો છો તમે, આ અમારા કલ્પેશભાઈ છે, દિવ્યેશભાઈ, આ ડ્રાઈવર છે પ્રવીણભાઈ. આ સારો ભરેલો છે, જોઈએ. હવે અમે નીકળી ગયા છે. ના અમારે આ રસ્તા તમે જોઈ શકો છો. અમારા ડ્રાઈવર ભાઈ તો કાઢવાની ના જ પાતા હતા રિક્ષા, કે ભાઈ ગાડામાંથી નીકળશે નહીં, તો લોટાએ ગાલી છે. હવે જોઈએ છે કે રિક્ષા નીકળે છે કે નહીં નીકળતી. હા ભાઈને જોઈ લો તમે, કેમ બાકી ફૂલ મોજમાં છે, જોઈ લો. બીજા અમારા ભાઈઓ હતા, ભાઈ બહેન દોસ્તારો, બધા ગૌશાળા માટે ગાયો માટે સારું લેવા આવ્યા હતા. રસ્તો ખરાબ છે એના લીધે બધાને હાલતા હાલતા મોકલા છે. ચારે બાજુ હરિયાળી હરિયાળી છે. હવે મારા ખ્યાલથી આ એક પડાવ બાકી છે. એક પડાવ પાર પડી જાય એટલે અમારે જિંદાબાદ હાઈવે ઉપર ચડી જાય. આ અમારે 3 જણા અહીંયા બેઠા જોઈ લો. આ જોઈ લો, આ 3 જણા અહીંયા બેઠા. ફાઇનલી અમે રોડ ઉપર પહોંચી ગયા. હવે આ બધા માણસોને ભરી લઈએ. તમે જોઈ શકો છો, બધા આવે છે. હવે હા જો, આ અમારા મુન્નાભાઈ છે, ઓલા અમારા બંને ધર્મેશભાઈ છે. હજી અમારે આ કલ્પેશભાઈ હજી અહીંયા બેઠા છે. એને આવવાનું મન નથી લાગતું. હજી ભાઈઓની વાટ જોતો લાગે ભાઈ અમારે કલ્પેશભાઈ. હવે એની ભાઈની તો કઈ ખબર નથી, પણ આ અમારા રિક્ષાના ડ્રાઈવર પરવીનભાઈ ડાભી. તો ફાઇનલી આવવા તૈયાર થઈ ગયા છે. એ કે હવે વાત નથી જોવી, વયા ભાઈ ખોટી બાયુની વાત જોઈને પછી કઈ ફાયદો નથી, એટલે ભાઈ વયા આવે. આ જો બેઠી ગયા. હવે
હજી અમારે એક ભાઈ જો આમ અલ્પેશભાઈ છે એ આમ હજી તો ધાંજ્યા કરતા કરતા આવે. આ ભાઈ ને અમારે ખાસ ધ્યાન રાખવી પડે. જો આ ભાઈ ધાડી હાથમાં લઈ લીધા છે હવે. ભાઈ મર્ડર બર્ડર કરવાનું નથી હો. આ ભાઈને કહી દીધું મર્ડર નથી કરવાનું, ખાલી આપણે જીવાર કાપડ લાવ્યા હતા. તો હવે ફાઇનલી નીકળી ગયા છે ગૌશાળા માટે જવા માટે. આ અમારે પ્રવીણભાઈ, તમે ઓળખો જ છો, પેલા વિડીયોમાં આવ્યા હતા. આ અમારે બધા જો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો ને કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો બધા. અમારે સિંબળ ગામમાં નવી સ્કૂલ બને, જોઈ શકો છો તમે. કામ ચાલુ છે હજી. लगभग अभी 1 साल तो निकल जाएगा बनने में. ये देखो हमारा खाड़ा पानी का. આશ્રમ છે જગજીવન બાપુનું. તમે સિંબર ગામ આવો તો તમે આશ્રમમાં ફરવા માટે આવશો, મજા આવશે. આ દેખો અમારા આશ્રમ માટેનું રહેણાંક છે.
ધર્મેશભાઈ બહુ બળ કરે છે હો ભાઈ, જોઈ લો કેમ ઉપાડીને ઘાત કરવાની વાત આવે ભાઈ. આમ ના ગાયો ઘરે છે. હાલો તો હવે ફાઇનલી અમારું ગાડી સપોર્ટ થયું અને અમે જઈએ છીએ હવે ઘરે. હાલો તો અમે ઘરે પહોંચી ગયા હે. બધાય લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં ચેનલને. તમને આવા જ અવારનવાર વિડીયો મળતા રહેશે જોવા માટે.